નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9 10 સુધીમાં આપનું સ્વાગત છે. હું છું હાર્દિક મોદી. આજે વાત કરીએ વિરમગામ વિકાસ અને સર્જાયેલા વિવાદની. વિરમગામની દુર્દશાને લઈ હવે રાજકારણ ગરમાયું છે. હાર્દિક પટેલની ફરિયાદ બાદ હવે ભાજપના નેતા વરુણ પટેલ સામે આવ્યા. ભાજપના નેતા વરુણ પટેલે વિડીયો પોસ્ટ કરી સવાલ ઉઠાવ્યા અને વિરમગામની આવી દશા માટે જવાબદાર કોણ તેવો સવાલ કર્યો. સાથે જ સવાલ કર્યો કે 45 કરોડનો ખર્ચ છતાં વિરમગામની આવી સ્થિતિ કેમ? ભ્રષ્ટાચારના ભાગીદારોને બચાવનાર કોણ છે? એક પર એક આકરા સવાલ કરવામાં આવ્યા. તો 45 કરોડનો ખર્ચ વિરમગામમાં કરવામાં આવ્યો છતાં વિરમગામની આવી સ્થિતિ કેમ, તેને લઈને અનેક સવાલો વરુણ પટેલે કર્યા છે. સાથે જ વિડીયો પણ પોસ્ટ કરીને જે પ્રકારના આક્ષેપ કરવામાં આવ્યા અને ત્યારબાદ તો વિરમગામના વિકાસ મુદ્દે ગરમાયું છે રાજકારણ. TV9 સાથે એક્સક્લુઝિવ વાતચીતમાં વરુણ પટેલનો મોટો પ્રહાર. નામ લીધા વગર વરુણ પટેલે હાર્દિક પટેલ પર નિશાન તાક્યું છે. વિરમગામની દશા માટે સ્થાનિક ચૂંટાયેલ પ્રતિનિધિ જવાબદાર છે તેમ સ્પષ્ટ કહેવામાં આવ્યું. હાર્દિક પટેલે કામ કર્યા હોત તો વિરમગામની આવી દશા ન થઈ હોત. યોગ્ય તપાસ થાય તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થશે. વિરમગામની પ્રજા ત્રસ્ત બની છે. વિકાસ રૂંધાયો છે. વિરમગામમાં કાગળ પર કામ થયા તે શરમજનક હાલત છે. 45 કરોડ ખર્ચ્યા બાદ પણ વિરમગામમાં નરકાગારની સ્થિતિ છે. વિકાસના નામે વિરમગામમાં કરોડો રૂપિયાનું કૌભાંડ થયું છે અને થોડા દિવસોમાં હું પુરાવા સાથે પેજ ખોલીને વાત કરીશ તેમ જણાવ્યું છે વરુણ પટેલે. વિરમગામમાં વિકાસ રૂંધાયો છે. આ જ વિષય પર આપણી સાથે છે વરુણ પટેલ. વરુણભાઈ, લાગે છે વાત સાચી છે? હા, 100% સાચી છે. છેલ્લા વર્ષ 2 વર્ષથી વિરમગામની પ્રજા ત્રાહિમામ છે અને વિરમગામમાં વિકાસના કામો થતા નથી અને થાય તે તો ચોપડા ઉપર થાય છે. પ્રેક્ટિકલ એની ક્યાંય અસર નથી. તમે જ બધાએ વિડીયો જોયા, પત્રો જોયા, એની ઉપરથી એ સાબિત થાય છે. વિરમગામની દશા નહીં પણ દુર્દશા બેઠી છે એવું માનો છો? વિરમગામની એક વિરમગામના રહીશ તરીકે, વિરમગામ વિસ્તારના વ્યક્તિ તરીકે શરમજનક સ્થિતિની દુર્દશા થઈ છે. શું લાગી રહ્યું છે? જવાબદાર કોને ગણવા? જો વિરમગામમાં ગુજરાતની સન્માનીય સરકારે 45 કરોડ જેટલા રૂપિયા છેલ્લા 2-2.5 વર્ષમાં આપ્યા છે. શું 45 કરોડ રૂપિયા ખર્ચ્યા પછી વિરમગામમાં આવી દશા હોય? 45 કરોડમાં વિરમગામની આવા ખાડા હોય, આ ગટરની ડ્રેનેજની સ્થિતિ હોય, પાણીનું અને ગટરનું પાણી મિક્સ થાય, એ ખરેખર એક પ્રતિનિધિ માટે બહુ દુઃખદ બાબત છે. એવું લાગી રહ્યું છે કે 45 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હોય તો આમાં કૌભાંડ થયું છે, કામ નથી થયું. જો વિરમગામમાં આ ચીફ ઓફિસર અને નગરપાલિકાનો સ્ટાફ કામ નથી કરતો, એના અનુસંધાનમાં હું વિરમગામના તમામ કોર્પોરેટરોની સાથે સરકારને રજૂઆત કરવા ગયા હતા કે આ ચીફ ઓફિસર અને સ્ટાફ કોઈ એક જ વ્યક્તિના ઇશારે ક્યાંય પણ અમને વિકાસના કામોમાં ઇન્વોલ્વ નથી કરતા. કયા વ્યક્તિ? ગમે તે, એ એક તપાસનો વિષય છે કે કોઈ ઉચ્ચ કક્ષાના રાજકીય વ્યક્તિના હિસાબે અમારા કોઈ કામો સાંભળતા નથી. ચીફ ઓફિસર કહે છે કે મારી જોડે વાત નહીં કરવાની. આ બધાનો સાક્ષી હું છું. જરૂર પડે હું એના પુરાવા આપીશ કે સરકારમાં અમે શું રજૂઆત કરી. તમે કહ્યું કે 45 કરોડ વપરાયા. જો વપરાયા અને કામ થયા નથી તો કૌભાંડ થયું છે? માત્ર કાગળ પર કોના ખિસ્સામાં ગયા? લાગે છે તમને કૌભાંડ? 100% વિરમગામ નગરપાલિકાનું બજેટ કેવી રીતે વપરાયું, કોને વપરાયું, કયા કોન્ટ્રાક્ટરોને કામ આપ્યા, એ કોન્ટ્રાક્ટરોના પેમેન્ટ કોને એપ્રૂવ કર્યા, કોન્ટ્રાક્ટ ટેન્ડર થયેલી કંપનીના માલિકો કોણ છે, એ માલિકો કયા રાજકીય વ્યક્તિ જોડે સંબંધો ધરાવે છે, આની એક ઉચ્ચ કક્ષાએથી તપાસ થવી જોઈએ. જે પ્રમાણે અત્યારે ગુજરાતના સન્માનીય મુખ્યમંત્રીને પત્ર લખીને એમની ઉપર જે છાંટા ઉડાડવાનો જે પ્રયત્ન થઈ રહ્યો છે, તો ગુજરાતની સરકારે અને મુખ્યમંત્રીએ તો ખોબલે ને ખોબલે વિરમગામને આપ્યું છે. ક્યાંક ત્યાં સ્થાનિક કક્ષાએ આ બધું થયું છે. જવાબદાર કોને માનો છો? કારણ કે આપ પણ એ મત વિસ્તારના વ્યક્તિ છો તો આપને પ્રજાલક્ષી તમામ બાબતોથી પણ આપ માહિતગાર છો.
ક્યાં લાગી રહ્યું છે કે ક્યાં કંઈક કાચું કપાયું? હવે ક્યાં કાચું કપાયું એ TV9ના તમામ દર્શકોને ખબર છે, ગુજરાતની જનતા ખૂબ હોશિયાર છે અને વિરમગામમાં તમે અમને બધાને જોયા છે પેટ ખુલી વાત કરો. એ કેવા હોશિયાર છે. હું પેટ ખુલી કરીશ, 2-3 દિવસમાં હું પુરાવા સાથે આવીશ અને પછી પેટ ખુલી વાત કરીશ. બાકી અત્યારે પ્રજા સમજે છે કે બિચારા વિરમગામના કોર્પોરેટર રોજ માથા પછાડે, એમનું કોઈ સાંભળે નહીં અને કે ભાઈ તમે ઉપર જઈને વાત કરો, અમને સૂચના છે કોર્પોરેટરોને ક્યાંય કામમાં નહીં સામેલ કરવાના. એ કોર્પોરેટરોની દશા પણ દુઃખદ છે અને વિરમગામની જનતાની પણ દશા દુઃખદ છે. આ એક તપાસનો વિષય છે. હું પોતે સરકારમાં પત્ર લખવાનો છું કે આ ભ્રષ્ટાચારની પણ તપાસ. સ્થાનિક નેતા જવાબદાર ગણી શકાય ખરા? કારણ કે જે રીતે કામો થયા ના હોય, પૈસા વપરાયા હોય, તો આખરે તે જવાબદાર છે. સ્થાનિક કક્ષાના નેતા, સ્થાનિક ચૂંટાયેલા પ્રતિનિધિ જ આના માટે જવાબદાર છે અને હું એવું માનીશ કે ટૂંક સમયમાં તપાસ કરશે અને દૂધનું દૂધ પાણીનું પાણી થઈ જશે. હાર્દિક પટેલે કામ નથી કર્યા માનો છો? જો કોઈએ કામ કર્યા હોત તો આ દશા હોત. ટૂંકમાં કહીએ તો સીધી રીતે જોઈએ તો સ્પષ્ટપણે કામ નથી થયા, તે એક હકીકત છે. પરંતુ આખરે કોના ઈશારે કામ થતાં અટકાવવામાં આવ્યા છે તે પણ એક તપાસનો વિષય છે. અને જો બજેટ વપરાયું છે તો આખરે ક્યાં વપરાયું, કેવી રીતે વપરાયું, માત્ર ચોપડે જ નોંધાયું છે કે પછી હકીકતમાં ખર્ચ થયો છે કે કેમ, તે એક તપાસનો વિષય છે. કેમેરામેન તૌસીફ મલિક સાથે જિગ્નેશ પટેલ, TV9 અમદાવાદ. તો હવે સાંભળ્યું વરુણ પટેલ શું કહી રહ્યા છે. સીધા જ જે સ્થાનિક પ્રતિનિધિ હોય તેની પર સીધા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક હાર્દિક પટેલ પર સીધું નિશાન તાકવામાં આવી રહ્યું છે. આ એક્સક્લુઝિવ વાતચીત બાદ જ્યારે TV9ની ટીમે હાર્દિક પટેલનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો પરંતુ સંપર્ક થઈ શક્યો નથી. તે ફોન નથી ઉપાડી રહ્યા અને ક્યાંક ને ક્યાંક તે શું કહી રહ્યા છે તે જાણવાનો પણ સતત પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. કારણ કે 45 કરોડનો ખર્ચ કર્યો ને ત્યારબાદ વિરમગામમાં નરકાગારની સ્થિતિ હોય, આ ગંભીર આક્ષેપ સીધા જ હાર્દિક પટેલ વિરુદ્ધ થઈ રહ્યા છે. એટલે કે તેમની પ્રતિક્રિયા આવવી પણ હવે એટલી જરૂરી છે અને તેની પણ રાહ જોવામાં આવશે કે આખરે ત્યારબાદ હવે હાર્દિક પટેલ શું પ્રતિક્રિયા આપે છે. શું આંતરિક વિખવાદ છે અને તે ચરમસીમાએ પહોંચ્યો છે? શું આંતરિક રાજકારણ છે અને તે સીધું જ ગરમાયું હોય અને હવે તે સીધું સામે આવી રહ્યું છે?